આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરે ધરી, સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પ્ય હો ગુણાતીત સમી, જેને ગુરુ યોગીએ, બાપાને વળી આપ દિવ્ય દ્વૈત, અદ્વૈત અનોખું જ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા, શાસ્ત્રી મહારાજ એવા સ્વામી હરિ પ્રસાદ ચરણ, વંદન સદા હું કરું. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં, વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા, દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને, સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુ, ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિદાસાનુદાસ પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય. દિવ્ય દેહ વિરાજમાન ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી, પૂજ્ય સર્વમ સ્વામીજી, પૂજ્ય સંત વત્સલ સ્વામીજી, પૂજ્ય હરિતનય સ્વામીજી, સર્વે વડીલો તથા ધામના સર્વે મુખ. સર્વમ સ્વામીજી આપણને વારે વારે પારાયણ કરી અને નિરંતર આપણું જતન કરી રહ્યા છે. ભગવાનના આવા પવિત્ર સંત, એના સમાગમથી આપણા હૃદયની વિશે મહિમા અને નિષ્ઠાના રસો સિંચાય. જીવનમાં સંત સમાગમે કરીને નિષ્ઠા દ્રઢ થાય. એક બાજુ નિષ્ઠાનું બળ છે, બીજી સાઈડ મહિમાનું બળ છે. નિષ્ઠા એવી વસ્તુ છે કે માણસના જીવનમાં સ્વામીજીએ એકવાર કહેલું કે ભગતના જીવનમાં નિષ્ઠા દેહ મૂકીને ત્યાં સુધી પાકી થયા. વૈષ્ણવ મધ્ય 9માં ભગવાન સ્વામિનારાયણે વર્ણન કર્યું છે કે મહાભારતનું યુદ્ધ થયું. 18 અક્ષૌહિણી સેનાનો ખાત્મો બોલાયો. એ જમાનામાં યુદ્ધ થયા પછી યુધિષ્ઠિર એ શંકા આશંકામાં ઉદાસ રહેવા માંડ્યા કે મેં આટલું બધું પાપ કર્યું, એમ જેણે કોઈ પાપ જ કર્યું ન હતું છતાં બી એના મનમાંથી રંજ
દુઃખ જતું ન હતું. કારણ એટલું હતું કે પ્રગટ ભગવાન કૃષ્ણ હતા. એ ભગવાન કૃષ્ણના સ્વરૂપને વિશે એને નિષ્ઠા પાકી ન હતી. એટલે વેદવ્યાસજીએ સમજાવ્યા, જેણે શાસ્ત્રોની રચના કરી, જેણે શાસ્ત્રો લખ્યા, 18 પુરાણ, ભાગવત, વેદો, ગીતાજીની રચના કરી, એ વેદવ્યાસજીએ સ્વયં સમજાયા તો બી સમજ્યા નહીં, તો બી મનમાંથી દુઃખ મટ્યું નહીં. પછી ભગવાન કૃષ્ણએ પોતે સમજાયા તો બી મનમાંથી શંકા ગઈ નહીં કે મારું કલ્યાણ થશે કે નહીં થાય. છેલ્લે બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહ પાસે લઈ ગયા અને ભીષ્મ પિતામહને પાસે સંવાદ કરીને, વાર્તાલાપ કરીને સમજાયા યુધિષ્ઠિરને. ત્યારે નિસંશય થયો. તે પણ અર્જુનની જેમ નહીં. સૌથી વધારે ખાતમો તો અર્જુને બોલાવ્યો હતો, પણ અર્જુનના જીવનમાં કોઈ પ્રકારનો શોક કે હરખ હતી નહીં. કારણ કે અર્જુનને ભગવાન કૃષ્ણ પ્રત્યે સર્વોપરી નિષ્ઠા હતી. કારણ કે ભગવાનના વચને યુદ્ધ કર્યું હતું ને. ભગવાને પહેલા જ કીધું હતું કે મારા જન્મ કર્મને તું દિવ્ય માન, તારા મનના માનેલા બધા ધર્મને છોડી દે અને હું કહું એટલું કર, તને બધા પાપોથી હું મુક્ત કરી દઈશ અને મારા પરમધામને પમાડીશ, જ્યાં ગયા પછી ક્યારે આવાગમનનો ચક્રાવો નથી. એ ભગવાનના વચનમાં વિશ્વાસ એણે પૂરેપૂરો મૂક્યો. અને સૌથી વધારે માણસોને મારનાર અર્જુન છતાં બી એ આનંદમાં હતો, કારણ એના જીવમાં નિષ્ઠા હતી. યુધિષ્ઠિર શાસ્ત્રનું જ્ઞાનને, શાસ્ત્રના વચનોને પકડી રાખ્યું, પણ એ ભૂલી ગયો કે શાસ્ત્રો રચનાર કૃષ્ણ પોતે છે. શાસ્ત્રોમાં બનાવના જે વાતો થઈ છે બધી ભગવાન કૃષ્ણની છે. જે ધર્મની વાતો કરી છે, ધર્મને સ્થાપના કરનાર પોતે ભગવાન છે. ધર્મને ધારણ કરી અને વિચરનાર ભગવાન છે. એ ભગવાન સમજાવે છે છતાં બી નિસંશય નહીં થાય. એટલે જીવનમાં સ્વરૂપ નિષ્ઠા અનિવાર્ય છે. અને એટલે જ હું સ્વરૂપ નિષ્ઠાની એક જ વ્યાખ્યા વિચારું. દેશ કાળે આપણી મતિ ફરી ન જાય એનું નામ જ સ્વરૂપ નિષ્ઠા. તે દેશકાળ કેટલા પ્રકારના? તનના બી દેશકાળ હોય, ધનના બી દેશકાળ હોય, મનના બી દેશકાળ હોય અને આત્માનો બી દેશકાળ હોય. આત્માના દેશકાળ તો ભગવાને આપણને જ્યાંથી યોગમાં લીધા ત્યારથી ઉડાડી દીધા. પણ આ બધા દેશકાળની અંદર આપણી મતિ ફરી ન જાય એનામાં સાચી સ્વરૂપ નિષ્ઠા કહેવાય. અને એ નિષ્ઠા સમાગમે કરીને પાકી થાય, આશ્રય કરીને પાકી થાય. એટલે સ્વામીજી કહેતા, 2 સારા સાધુ અને 3 સારા હરિભગત સાથે દોસ્તી કરવાની, એની સાથે ખુલ્લા દિલનો સંબંધ રાખવાનો, જેથી કરીને નિરંતર આપણા આત્માની વિશે મહિમા અને નિષ્ઠાના રસો સિંચાયા કરે અને આપણી મતિ ફરે ના. આપણી મતિ ફરે. ભગવાન સ્વતંત્ર પુરુષ, એ ચાહે એ કરવા સમર્થ બી છે. ક્યારેક સામર્થ્યને બી ધારણ કરે અને ક્યારેક અસમર્થતાનું બી દર્શન કરાવે. ક્યારેક હાવ મનુષ્યની રીતે બી વર્તે અને ક્યારેક દિવ્ય ભાવનું બી દર્શન કરાવે. એ બધી જ પરિસ્થિતિમાં નિરંતર મનાયેલું રહે કે આ સાકરનું નારિયેળ છે, એમાં કોઈ પ્રકારનો ત્યાગ ભાગ હોતો
નથી. એ સદા દિવ્ય સાકાર મૂર્તિ છે એવું નિરંતર મનાયેલું રહે એનું નામ જ સ્વરૂપની નિષ્ઠા કે. કારણ કે મધ્ય 13 વચનામૃતમાં મહારાજે કીધું છે કે ધરતી પર મનુષ્ય સ્વરૂપે વિચરતું જે ભગવાનનું સ્વરૂપ છે, ધરતી પર મનુષ્ય સ્વરૂપે વિચરતું જે ભગવાનનું સ્વરૂપ છે, એનું ધ્યાન કરીએ તો આપણે એ માયાથી પર છે તો આપણને બી માયાથી પર કરી મૂકે, આપણે બી માયાથી પર થઈ જઈએ. પછી ક્યારે લખ્યું છે એમાં કે એ જે પદાર્થને ગ્રહણ કરે છે, જે મુક્તોને ગ્રહણ કરે છે, એ બધા નિર્ગુણ છે, દિવ્ય છે. અને એને જે ગ્રહણ કરેલો જે દેહ છે એ બી દિવ્ય છે. એવું માની અને પ્રગટ લખ્યું છે પાછું. હા, પ્રગટ વિચરતું મનુષ્ય સ્વરૂપે જે સ્વરૂપ છે તે અત્યારે પ્રગટ કોણ છે? પ્રગટ કોણ છે? એનું ધ્યાન કરવાથી આપણે બી માયાથી પર થઈ જાય અને એને સદા દિવ્ય સાકાર આપણે માનીએ. હા, બોલે, ચાલે, હરે, ફરે, આપણા જેવા થઈ આપણી રીતે વર્તીને આપણને આનંદ કરાવે, આપણી કક્ષાએ આવી જાય, આપણા લેવલે આવે. કારણ કે એને ખબર છે કે પગમાં કાંટો વાગે, પગમાં કાંટો વાગે તો પગમાં ચેકો મારી, ચપ્પુથી ચેકો મારીને કાંટો ના કઢાય. કે તલવારથી બહુ દુખતું હોય તો પગ કાપી ના નાખે, પણ કાંટો કેવી રીતે કાઢે? કાંટા જેવડી જ નાની સોય લઈ અને ધીમે રહીને કોતરીને કાંટો કઢાય. તેમ એને ખબર છે કે આપણને માયારૂપી કાંટો વર્ગ્યો છે અને વાગ્યો છે અને બધા દુઃખી થઈએ છીએ માયામાં. અને એમાંથી મુક્ત કરવા માટે એ આપણા જેવા સૂક્ષ્મ થયા અને આપણા જેવા થઈને રહે, આપણને એની સાથે પ્રીતિ થાય, આપણને એની સાથે હેત થાય, આપણને એની સેવાનો લાભ મળે, આપણને દર્શનનું સુખ આવે, એટલા માટે એ આપણા જેવા થઈને રહે છે. એનો મતલબ એવો નથી કે આપણા જેવા છે. આપણામાં અને એમનામાં આભ જમીનનો ફરક છે. હા, એટલે જ્યારે જ્યારે બી દર્શન કરીએ ત્યારે માનવાનું. કારણ કે સ્વામીજીએ શિકાગોની ધરતી પર 1987 સાલની અંદર સાપોવડિયા સાહેબને ત્યાં સ્વામીજીએ વાત કરેલી કે ભગવાન ધરતી પર આવતા જ નથી, ધરતી પર ભગવાન આવતા જ નથી. અક્ષરધામમાં પોતાના દિવ્ય ધામમાં રહ્યા થકા સંકલ્પ કરે કે આ લોકમાં હું દેખાવું, અને આ મૃત્યુ લોકમાં એ કૃપાએ કરીને આપણને દેખાય છે, આપણને દર્શન આપે છે અને આપણને યોગમાં એ લે છે. નથી એને બાળ અવસ્થા, નથી એને યુવા અવસ્થા, નથી એને વૃદ્ધાવસ્થા. એ અવસ્થાથી પરના પુરુષ છે. અવસ્થા આપણને હોય, એમને અવસ્થા ના હોય. એ તો સંકલ્પ માત્ર દેખાય અને જે શરીરને ગ્રહણ કરે એ શરીર પર પણ દિવ્ય બનાવીને, બ્રહ્મમય બનાવીને એમાં વાસ કરી અને ધરતી પર આપણને સુખ આપે, પોતાની સેવાનું અને પોતાની મૂર્તિનું. અને ગુણાતીતાનંદ સ્વામી એટલે જ કીધું છે વાતમાં કે આ સાધુ તો એવા છે, પ્રમોદ સ્વામી એવા સાધુ છે, એક સેકન્ડ કે એક પણ સેકન્ડના લાખમાં ભાગમાં બી સ્વામીથી અલગ થાય એવા નથી. એક સેકન્ડ પૂરતા બી, સેકન્ડના લાખમાં ભાગમાં બી એ ભગવાનથી અલગ થાય એવા નથી. પણ આપણને સુખ્યા કરવા માટે, આપણું હિત કરવા માટે, આપણી ભૂલકાની યાત્રા પૂરી કરાવવા માટે ધરતી પર ભગવાનની ઈચ્છા કરીને આપણી સાથે આપણી ભેગા રહ્યા છે. આપણે એટલે નસીબદાર છીએ, ભાગ્યશાળી એટલે છે. એટલે ક્યારેય એમના વિશે મનુષ્ય ભાવ લાવવાનો નહીં. એમના વિશે મનુષ્ય ભાવ ક્યારેય નહીં લાવો. સ્વામીજી ના દર્શન બી આપણે કર્યા છે અને સ્વામીનો લાભ બી આપણે લીધો છે બધાએ ભેગા મળી.
આપણે ભાગ્યશાળી નસીબદાર એટલે જ છીએ કે અક્ષરધામના બેવ તત્વોનો આપણને દર્શનનો, સેવાનો અને આશીર્વાદનો લાભ મળ્યો છે. તો ભગવાનના ભગત થઈને આપણી નિષ્ઠા શું? દેશકાળે મતિ ફરી ના જાય. મતિ એટલે આપણી બુદ્ધિ. મતિ એટલે આપણી બુદ્ધિ. સર્વ સ્વામી ઘણી વખત વાત કરે છે કે વડોદરાના એક ભગત, ભગવાન કસોટી તો કરે ને ભગતની. હા, એકાંતમાં તો બધા એકાંતિક જ હોય. એકાંતમાં તો બધા એકાંતિક જ હોય. પણ જ્યારે સમૂહમાં ભેગા મળીને સેવા કરવાની થાય કે કોઈ કાર્ય કરવાનું થાય, ત્યાં અરસપરસ એકબીજાનો સ્વીકાર કરી અને કદાચ કોઈમાં મહારાજ પ્રગટે અને બે શબ્દ કહે બી ખરા, હા, અને સેવામાં આપણે તૂટી ગયા હોય અને વખાણ બીજા ના કરે, અને તે ટાઈમે ભગવાનને કરતા હરતા માનીને સ્વીકાર કરવા, ભગવાનના ભાવથી, એનું નામ જ સ્વરૂપ નિષ્ઠા. પ્રભુ સ્વામીજીને ગુણાતીત માનીએ, અક્ષર બ્રહ્મ માનીએ, એ નિષ્ઠા છે. પણ સૌમાં પ્રભુ સ્વામીના દર્શન કરી અને એને પ્રભુ સ્વામીના ભાવથી સ્વીકાર કરીને એ સ્વરૂપ નિષ્ઠા છે. આપણી એ સ્વરૂપ નિષ્ઠા છે. સ્વામીજી 2013ની સાલમાં ન્યુઝીલેન્ડ પધારેલા. ઓકલેન્ડની ધરતી પર દિનેશભાઈને ત્યાં સ્વામીજીનો થાળ હતો. હવે વર્ષમાં એક જ વખત સ્વામીજી પધારતા હોય અને તેમાં એક ટાઉનમાં કદાચ અઠવાડિયું કદાચ લાભ મળતો હોય, અને તેમાં પોતાની રજા પાછી 2-5 દિવસની જ હોય, તેમાં જેટલો લાભ મળે એટલો લેવા માટે બધા પ્રયત્ન કરે. દિનેશભાઈ ત્યાં થાળ હતો સ્વામીજીનો. એટલે આયોજન એવું કરેલું, ભક્તો બી આવે તો ભક્તોનું બી બધું જમવાનું ગોઠવેલું, વ્યવસ્થા બધી કરેલી. સ્વામીજીનો થાળ હતો ત્યારે સ્વામીજી થાળ ગ્રહણ કરે, વડીલ સંતો, અને દિનેશભાઈ એવું આયોજન કરેલું કે સ્વામીજીના મારે લાભ લેવો છે બરાબર થાળ ગ્રહણ કરતા. એટલે બેસી એક જગ્યાએ શાંતિથી અને સ્વામીજી થાળ ગ્રહણ કરતા હોય અને દર્શનનો લાભ લેવો, એમ એ મૂર્તિના હૈયાને વિશે ઉતારવું, એમ એવી એની ભાવના. સ્વામીજી પધાર્યા, ઠાકોરજીના થાળ થઈ ગયા, સ્વામીજી બિરાજમાન થયા, સંતોએ સ્વામીજીને પીરસ્યું, અને પછી સ્વામીજી થાળ ગ્રહણ કરવાની શરૂઆત કરતા હતા એટલામાં દિનેશભાઈને બેઠેલા જોયા. સ્વામીજીએ પૂછ્યું કે આ કોનું ઘર છે? એટલે સહજ જ આપણે કથા વાર્તા સાંભળી હોય, કથા વાર્તા સાંભળી હોય અને સ્વાધ્યાય ભજન કર્યો હોય એટલે સહજ મનાય કે આ ઘર સ્વામીજીનું છે. પણ અંદર તો સૂક્ષ્મ શરીરમાં તો પડેલું જ હોય કે મારું છે. એમ બોલીએ ખરા વિવેકથી બોલીએ ખરા કે આ સ્વામીજીનું ઘર છે, અને એ સ્વામીજીનું ઘર તમે બોલો છો, અને સ્વામીજી જ્યારે માગવા આવે ત્યારે ખરેખર આપી દેવાય, અને એ આપી દઈએ ને એનું નામ જ સ્વરૂપ નિષ્ઠા કહેવાય. ત્યારે મનાય કે આ ઘર એમનું જ છે ને એ લઈ જાય છે. હું એમનો છું, મારા બાપ છે, તો બાપ દીકરાને ક્યારે રોડ પર રાખે નહીં, એના માથે પડ્યો એટલે વ્યવસ્થા કરવાની જવાબદારી કોની? એમની. અને એવું માનીને સમર્પિત કરી એ સાચવી સ્વરૂપ નિષ્ઠા કહેવાય. તો દિનેશભાઈ દર્શન કરતા હતા, પૂછ્યું સ્વામીજીએ કે આ ઘર કોનું? તો બે હાથ જોડે કીધું દયાળુ આપનું જ. સ્વામીજીએ પછી ધીમે ધીમે કીધું એમ નહીં, હું પૂછું છે કે આ ઘર કોનું? એટલે પછી કીધું વિવેકથી સ્વામીજી આ ઘર સેવકનું છે. પછી સ્વામી કે આ થાળ અમારા એકલાનું ગોઠ્યું, ભક્તોનું ક્યાં છે ગોઠ્યું? તો કે સ્વામી બહાર ગેરેજમાં અને બહાર બુફે બધું ગોઠવી દીધું છે, કે બધી વ્યવસ્થા બહાર કરી દીધી છે કે ભક્તો. પછી સ્વામીજી કે છે સાંભળ,
આપણા ઘરે ભક્તો આવ્યા છે, આપણા ઘરે ભક્તો આવ્યા છે, તો અહીં બેહીને દર્શન કરવું એના કરતા આપણા ઘરે ભક્તો ક્યાંથી? એ ભક્તો આપણા ઘરે આવ્યા છે, એ ભક્તોને અમારા જ ભાવથી જઈને તમે પીરસી અને પ્રેમથી ભક્તિભાવથી જમાડો તો એનું ફળ અમારા દર્શન કરવા કરતા 100% મળે. એનું ફળ અધિક છે. અમારા દર્શનમાં જેટલું સુખ માને છે એના કરતા ભગવાનના ભાવથી, અમારા ભાવથી ભક્તોના દર્શન કરી અને એની સેવા કરો, એમાં અમારો રાજીપો વિશેષ છે. આ સ્વામીજી દર્શન કરાવે છે કે મારા કરતા મારા ભક્તો મહાન છે, મારી સેવા કરે છે, મારા દર્શનમાં આનંદ માને છે, એના કરતા વિશેષ અમારા ભાવથી અમારા ભક્તોના દર્શનમાં તમે આનંદ માણશો તો એમાં અમારો વિશેષ રાજીપો છે. ભક્તોની ભક્તિ કરતા એ શીખવાડે છે. એટલે જ ભગવાનના ભાવથી ભગવાનના ભક્તોની સેવા ચાકરી કરવી, ભગવાનની સેવા કરવી એ નિષ્ઠા છે ભગવાનના ભાવ, અને ભક્તોની સેવા ભગવાનના ભાવથી કરી એ સ્વરૂપ નિષ્ઠા છે. કારણ કે આપણી પ્રગટની ઉપાસના છે, આપણી પ્રગટની ઉપાસના છે. પણ કેટલું બધું અઘરું. એટલે જ્યારે ગઈ સાલ છે ને પીઆઈ હતા, પ્રિન્સ એડવર્ડ આયર્લેન્ડ, કેનેડાની ધરતી પર, ત્યાં પ્રભુ સ્વામીજી હિંચકે બેઠા હતા. સ્વામીજી ગુરુહરિ હિંચકે ઝૂલતા હતા, એટલામાં કપીભાઈ કેનેડા અને પ્રભુ સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામીજી તમારા દર્શન કરો, તમારી સેવા કરું એમાં આનંદ આવે છે, તમે તો દિવ્ય મનાવો જ છો, પણ જ્યારે ભક્તો સાથે ભેગા મળીને કાર્ય કરવાનું થાય ને ત્યારે બહુ અઘરું પડે છે. મુમુક્ષુ આત્મા છે, રાજી કરવાની ભાવના છે, જાગૃત છે, એટલે ખબર પડે છે કે ભૂલ ક્યાં થાય છે, નપાસ ક્યાં થવાય છે. એટલે પ્રાર્થના કરે છે પ્રભુ સ્વામીજી કે સ્વામીજી ભક્તો સાથે ભેગા મળીને કાર્ય કરવું હોય ને ત્યાં બહુ અઘરું પડે છે, ત્યારે અમારે કરવું શું? ત્યારે પ્રભુ સ્વામી સહેલામાં સહેલી બહુ ફાઇન રીત સમજાવે છે અને 2 વાક્ય સરસ કહે છે. પ્રભુ સ્વામી એટલું જ કહે છે કે સાંભળો, કે આપણે એટલું જ માનવાનું કે આપણે બધા જ કઠપૂતળીઓ છીએ. શું છીએ? કઠપૂતળીઓ. પછી પ્રભુ સ્વામી કે કઠપૂતળી ત્યાં જોઈ છે? કઠપૂતળી પેલા જાદુગર આવતા હતા, પેલા કઠપૂતળીને આંગળીના ઈશારે દોરી બાંધીને નચાવે, પેલો જેમ આંગળી નચાવે તેમ પેલી કઠપૂતળી નાચે. પ્રભુ સ્વામી કે એ કઠપૂતળીઓ નચાવે તો દોરી કોના હાથમાં હોય છે? કે જાદુગરના હાથમાં. કોના હાથમાં? જાદુગરના હાથમાં. તેમાં આપણે બધા કઠપૂતળીઓ છીએ અને આપણી દોરી કોના હાથમાં છે? એવું માની અને નિરંતર આનંદમાં રહેવું, એનું નામ જ સ્વરૂપ નિષ્ઠા. આપણી બધાની દોરી એના હાથમાં છે, બધાની દોરી. એટલે જે કઈ નાનો મોટો પ્રસંગ થાય, એટલે મને એક વાક્ય બહુ ગમે છે, જીવનમાં આવતા વિવિધ પ્રસંગો, જીવનમાં આવતા વિવિધ વળાંકો, હા પ્રસંગો, પરિસ્થિતિ હોય કે અવસ્થા હોય, જે કંઈ જીવનમાં આવતા વિવિધ પ્રસંગો, હે પ્રભુ તારા ઘર તરફના વળાંક લાગે છે. કોના ઘર તરફના? હા, ભગવાન જ્યારે આપણા જીવનમાં, આપણા સંસારમાં, આપણા વ્યવહારમાં કે આપણા અંતરની અંદર બી નાના મોટા પ્રસંગો ઉભા કરે, ત્યારે માનો કે મારી યાત્રા હવે ટૂંકી
થશે અને વહેલી પૂરી થશે. કારણ કે ભગવાનના ઘર તરફના હવે વળાંક આવી ગયા છે, સમજો. હા, અને એવું માની અને અખંડ આનંદમાં રહે ને એનું નામ જ સ્વરૂપ નિષ્ઠા પાકી થઈ કહેવાય. અમારા કલ્પેશભાઈ છે વેમાર વાળા, આપણે દિલ્હી ફાર્મ હતું, અત્યારે ખબર નહીં રહ્યું કે નહીં રહ્યું. એ દીકરો બિચારો પોતાની ફેમિલી સાથે, ફેમિલી તો હતું જ નહીં, 2 જણા હતા, સંતના વચને ત્યાં સેવામાં રહ્યા. પોતાનું બધું અહીંયા ઘરે જમીન હતી, નાની મોટી જોબ કરતા હતા, બધું છોડીને ત્યાં સેવામાં રહ્યા. એને એમ કે ત્યાં બી સેટ થઈ જઈશું એમ. સેવા કરે. સ્વામીજી જ્યારે જ્યારે પધારે ત્યારે 2-4 ભક્તો હોય દિલ્હીના, અને કલ્પેશભાઈ ને ફેમિલી બધા હોય. સ્વામીજી પધારે એટલે બધી સેવા ભક્તિમાં ઉઠાઈ જાય. સવારની પૂજાથી લઈને સ્વામીજી માટેની જે કંઈ નાની મોટી વ્યવસ્થા કરવાની હોય સંતોના તરફથી જે આવે એમાં ગૂંઠાઈ જાય. સ્વામીજીને જોયા કરે, અને જ્યારે જ્યારે સ્વામીજી પધારે ત્યારે એને પૂછે કે તારું ગામ કયું, તારું નામ કયું, કયા ગામનો, તું શું કરે છે, આ બધું પૂછ્યા કરે. સ્વામીજી બધો રિપોર્ટ લે. જ્યારે જ્યારે છેલ્લે સ્વામીજી 2014માં પધાર્યા. એટલે પછી સવારે સ્વામીજીએ મહારાજે પૂજા કરી લીધી. એટલે કલ્પેશભાઈ પોતે વેમાર ગામના છે, હરિપ્રબોધમના નિષ્ઠાવાળા અત્યારે કાર્ય કરતા છે. અને સેવક સ્વામીનો પાછો હગ્ગો ભાણો થાય, સમજી ગયા? પાછો હગ્ગો ભાણો થાય, છતાં બી હરિપ્રબોધમનો નિષ્ઠાવાન કાર્ય કરતા છે. એટલે પૂજા ઉઠાવવા એ ગયો દીકરો, એટલે સ્વામીએ તરત જ એને હાથ પકડી, ઉભો રહે, બેસ અહીંયા કે. સ્વામીજી એને સામેથી પૂછે છે કે તારા લગ્ન કરેના કેટલા વર્ષ થયા કે? એટલે દીકરાએ કીધું કે સ્વામી 7-8 વર્ષ વીતી ગયા. સ્વામી કે તારે કોઈ દીકરો કે દીકરી નથી ગઈ? તો દીકરાએ કીધું કે ના સ્વામી, અત્યારે કોઈ પ્લાનિંગ નથી. સ્વામી કે લગ્ન કરીને 7 વર્ષ વીતી ગયા તો 1-2 બાળક તો આપણે હોવા જ જોઈએ કે? કોણ કે છે? સ્વામીજી જાતે. કેટલા? 1-2 બાળક તો હોવા જ જોઈએ કે? એટલે કલ્પેશભાઈ વિચાર પડે કે દર વખતે સ્વામીજી ખાલી રિપોર્ટ પૂછે છે, કયા ગામનો, શું નામ, શું કરે છે, આ બધું નામ ને બધું પૂછે ને આજે સ્વામીજી આ નવું ક્યાંથી પ્રશ્ન ઉભા કર્યા. એટલે પછી કલ્પેશભાઈ કીધું સ્વામીજી 2015નો સમય આવે છે, એટલે બાળક હોય તો સમયમાં સેવા કરવામાં વિઘ્ન રહે અને સારી રીતે સેવા સમયમાં દોડાય નહીં અને સેવા ના થાય, એટલે અત્યારે પ્લાનિંગ કર્યું નથી. 2015ના સમય પછી વિચારીશું. આપ સાંભળજો. પછી સ્વામી કે આપણે 1-2 બાળક તો હોવું જ જોઈએ. એટલે પછી સ્વામીજીને પેલી વાત કરી દીધી કે સ્વામી 2015 પછી સમય પછી પ્લાનિંગ કરીશું. સ્વામી કે સારું સારું. પછી કલ્પેશભાઈ વિચાર કર્યો કે સ્વામીજી અચાનક આવો પ્રશ્ન કેમ કરે છે. પછી સાંભળજો. 2015નો સમયો પતી ગયો, 2015નો સમયો બી પતી ગયો, 16 ગયું, 2017ની સાલ આવી અને કલ્પેશભાઈના ઘરે દિવસો સારા આવ્યા. ડોક્ટર પાસે ચેક કરાવ્યું તો ડોક્ટરે કીધું, દિલ્હીની વાત કરું છું, હા દિલ્હી, ડોક્ટરે કહ્યું કે દીકરાના હાર્ટ બીટ
કેટલા % છે? ફક્ત 30% ચાલે છે. 80% આ બાળક જીવતું રહેશે કે ન રહેશે એ અમે કહી શકીએ એમ નથી. એટલે કલ્પેશભાઈ ચિંતા. પછી હશે કેમ? પાછું ભજન ફરી ચેક કરાવી ગયું. દીકરીનું હલન ચલન થતું નતું અંદર બહાર કરતું, કોઈ મોમેન્ટ નહીં. એટલે કલ્પેશભાઈને વિચાર આવ્યો. એની આગળ બી જાતે ડિસિઝન લઈ લું ડોક્ટરને કહેવાથી ડ્રોપ થઈ ગયું હતું એક વખત. એટલે પછી આ સેકન્ડ ટાઈમ આવું પાછું કીધું. જે ડોક્ટર પછી કલ્પેશભાઈ કીધું કે ડોક્ટર હું તમને જણાવીશ કે ઓપરેટ જ્યારે એની ટ્રીટમેન્ટ કરાવવાની થશે કે જે કાર્ય કરવાનું જણાવીશું કે. એ દરમિયાન એમને ગુજરાતમાં એના ઘરે ફોન કર્યો અને પ્લાનિંગ કરી નાખ્યું કે ફેમિલી ડોક્ટર છે વડોદરામાં, સારા ડોક્ટર છે, અને આપણે એને ચેક કરીને ત્યાં નિર્ણય લઈશું જે કરે. એટલે થોડો વિચાર તો આવે જ પાછો. પછી સંતે પૂછ્યું ત્યાં દિલ્હી શું પ્લાનિંગ છે? તો કે અહીંયા કઈ ટ્રીટમેન્ટ કઈ કરાવવું નથી, ગુજરાત જઈને બધું કરાશે. 2 જણ પછી વેમાર આવી જાય છે. ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી. ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લીધીને સીધા પછી ચાલો એની ઘરવાળે કીધું કે આપણે સ્વામીજીને એક વાર પ્રાર્થના કરી લો. સ્વામીજી યસ હતા. એટલે પવિત્રભાઈ ઉપર કલ્પેશભાઈએ વોઇસ મેસેજ કર્યો અને પછી પવિત્રભાઈ એ મેસેજ વાંચ્યો, સાંભળ્યું. અને એ દરમિયાન જે બેન હતા કલ્પેશભાઈના મિસિસ, એને પ્રાદેશિક બહેનને ફોન કર્યો અને એને પ્રાર્થના કરી. પ્રાદેશિક બેનનું નામ કદાચ સુમન બેન કે કોક હતું, મને કોઈ ખબર નથી. સુમન બેન જ હશે. એટલે એને પ્રાર્થના કરી. એટલે એ બેને પેલી દીકરીને કીધું કે બેટા ચિંતા ના કરીશ, આપણે ભગવાનની સેવા કરી છે. એટલે ભગવાન ક્યારે આપણું અહિત કરે આટલું યાદ રાખજે. પછી પવિત્રભાઈને મેસેજ કર્યો હતો. એટલે જે દિવસે બીજે દિવસે ડોક્ટરને ત્યાં જવાના હતા, ડોક્ટરને ત્યાં જતા રસ્તામાં પછી પવિત્રભાઈનો સ્વામીજીએ દર્શન આપ્યા. મેસેજ જે પવિત્રભાઈને મેસેજ કર્યો એટલે દર્શન આપ્યા. અને દર્શન આપી અને કલ્પેશભાઈને એ જ વસ્તુ કીધી પાછી સ્વામીજીએ કે આપણે ભગવાનની સેવા કરી છે બેટા, એટલે ભગવાન ક્યારે આપણું અહિત ના કરે, બસ એટલું પાકું રાખ. બસ ભજન કરજો એમ. દવાખાને પહોંચ્યા, સાંભળજો, દવાખાને પહોંચ્યા. ડોક્ટરની એપોઇન્ટમેન્ટ આપેલી, એમાં 1-1.5 કલાક બાકી હતો. તો 2 જણ હતી બેસી સ્વામીજીને સંભાળીને ભજન કરે. ભજન કરે 1.25 કલાક જેટલું ભજન કર્યું. સ્વામીજીને સંભાળીને પ્રાર્થના કરીને આ વચનમાં વિશ્વાસ રાખીને. પણ પ્રાદેશિક સંતનું વચન અને સ્વામીજીનું વચન બેવ સેમ પડ્યું. હા, પણ જે દિવસે આપણા પ્રાદેશિક સંત સર્વમંગલ સ્વામી છે એમના વચનમાં અવિશ્વાસ આવે ત્યારે સમજવાનું કે મારી નિષ્ઠાની કચાશ છે. કારણ કે સર્વમંગલ સ્વામી રહીને કોણ બોલવાનું છે? સ્વામીજીને પ્રભુ સ્વામી જ બોલવાના છે. એમાં રહીને બી સ્વામીજી જ પ્રભુ સ્વામી જ બોલી જાય આપણા માટે, આપણા હિત માટે. જેમ પ્રાદેશિક બેનનું વચન અને સ્વામીજીનું વચન એક પડ્યું તેમ. પછી ડોક્ટરે અંદર બોલાયા અને ડોક્ટરે બધું ચેક કર્યું અને બધું જોયું. ડોક્ટરે કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કે બાળકનું હાર્ટ બી વ્યવસ્થિત હેલ્ધી છે અને હાર્ટબીટ બી નોર્મલ જ છે, કે અને હેલ્ધી બાળક છે. અને સ્વામીજીના આશીર્વાદની કૃપાથી સાંભળજો, દીકરાનો જન્મ થયો અને સ્વામીજીએ જે દીકરાનું નામ શું રાખ્યું? આશીષ. કારણ કે આશીર્વાદથી જ થયું એટલા માટે. પણ આવા પ્રસંગોએ આપણી મતિ ફરી ના જાય ને અને આનંદમાં રહીએ કે મને જે પ્રત્યક્ષ પુરુષ મળ્યા છે
એ મારું ક્યારે અહિત ના કરે એવું માની અને ભજન કરીને એના બળે આનંદમાં રહીએ એ સાચી સ્વરૂપ નિષ્ઠા કહેવાય. આપણે એવા સ્વરૂપનિષ્ઠ સેવકો થવું છે કે આ પુરુષો મારું ક્યારે અહિત ના કરે. બસ કારણ કે ભગવાન ભગતની કસોટી તો કરવાના છે. ભગવાન ભગતની કસોટી તો કરવાના જ. હા, ભગવાનની ડ્યુટી છે કસોટી કરવાની, અને આપણી ફરજ શું છે? એને સંભાળીને કરતા હરતા માનીને ભજન કરવા. અને એમાં જેટલી કચાશ એટલી સર્વે વાતમાં બરકત પુરાય નહીં. જેતલપુરના વૈષ્ણવમાં મહારાજે કહી દીધું છે, જેટલી ભગવાનના ભગતને ભગવાન ભજવામાં જેટલી કસર એટલી સર્વે વાતમાં બરકત આવતી નથી. તો મન બુદ્ધિ હાલી કેમ જાય છે? મન બુદ્ધિ હાલી કેમ જાય છે? ભગવાન કરતા સંસાર વાળો હોય, ભગવાન કરતા કોઈ પદાર્થ વાળો હોય, ભગવાન કરતા કોઈ મિલકત વાળી હોય, ભગવાન કરતા કોઈ સમૃદ્ધિ વાળી હોય, ભગવાન કરતા કોઈ વ્યક્તિ વાળી હોય, અથવા તો ભગવાન કરતા આપણને આપણા મન બુદ્ધિ વાલા હોય અને ઇનસિક્યુરિટી આપણે જ્યારે માનવા લાગીએ ત્યારે આપણા મન બુદ્ધિ હલી જાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં વાત લખી છે, અંતરમાં તારું રહે અને ઢગી ના જાય ને તેના બે ઉપાય છે. એક ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતા હરતા માનવા. તે કયા ભગવાનને? 200 વર્ષ પહેલા થઈ ગયેલા એ અત્યારે પ્રગટ જે વિચરે છે એ સિવાય, એના સિવાય અત્યારે લાઈવ રનિંગમાં કોઈનું ધાર્યું થતું નથી. મારા અક્ષરપુર સ્વામી હતા, નરેન્દ્રભાઈ એમનું નામ, સાધુ નહીં થયેલા, પોતે બુદ્ધિશાળી, પાછા વેદ, વડોદરામાં રહે અને સતુ પપ્પાની ગોષ્ઠી સાંભળી અને સ્વામીજી વિશે નિષ્ઠા પાકી થયેલી, બુદ્ધિશાળી માણસ. પાછા અમુક મંડળોમાં ગોષ્ઠી કરવા બી જાય. પણ ભગવાન કેવા? ભગવાનનો જે ખાતાનો આત્મા હોય ને, મુમુક્ષુ આત્મા હોય, એના ઘરે પાત્ર બી એવા જ રાખે. સમજી ગયા તમે? હા, એના ઘરે પાત્ર બી એવા જ રાખે, જે ભજન કરાવ્યા જ કરે. સમજી ગયા? હા, ભજન કરાવ્યા જ કરે. પર્વતભાઈને બી એવું જ હતું, માથા ભારે. એવા એકાંતિક જે ભક્તો હતા ને એને એવા જ હતા બધા, એટલે ભજન કર્યા જ કરે. તે પેલો ઘરવાળાને ભગવાને થોડીક આપણી સુરતી ભાષામાં શું કહેવાય, પાયલી ઓછી એમ. તે રોજ ઘરે ઝઘડા કરે, રોજ ઘરે ઝઘડા કરે. તે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો અને સ્વામીજી જૂના મંદિરે, અને ગુરુ પૂર્ણિમા ક્યારે આવે? અષાઢ મહિનામાં આવે. અને ત્યારે વરસાદ કેવો પડે? ધોધમાર હોય, બારે મેઘ ઘાંગા થઈને વરસે. અને ગુરુ પૂર્ણિમાના દિવસે નક્કી કરેલું આગલે દિવસ રાતે કે સવારે મંદિરે જવાનું, ભક્તો સાથે ભેગા મળીને સ્વામીજીના દર્શન કરીને પૂજન કરીને આશીર્વાદ લેવાનું. પણ હવાના પરમાં જ પેલું ઘરવાળીએ ઝઘડો કર્યો અને બુદ્ધિશાળી માણસ પાછળ, અને પેલું ચરિત્ર એવું કર્યું એટલે પછી બરાબરના ગુસ્સે થયા અને ગરમી કાઢી. અને પછી મંદિરે આવ્યા દર્શન કરવા, સ્વામીજીના આશીર્વાદ લેવા માટે. હવે હું તમને પૂછું કે કોઈ બી વ્યક્તિને 103 ડિગ્રી તાવ આવ્યો હોય એટલે ગમે એટલા મીઠાના પાણીના પોટા મૂકે કે પેરાસિટામોલ ખવડાવે, તાવ ઉતરે ખરો, પણ શરીરમાં કસર તો રહી જ જાય. એટલે પાછા ગુરુ પૂર્ણિમાના સારા દિવસે ગુસ્સે થયેલા, એટલે મનમાં પેલું કસર તો રહેલી જ, રંજ રહ્યા કરે, મન દુખી. અને એવા ને એવા મંદિર આવ્યા અને સ્વામીજી જૂના મંદિરના પેલા 12 પગથિયાની આગળ ઓટલો હતો, ત્યાં આગળ થાંભલે પાછળ ટક્યો નાખીને અંધેરીને પગ લાંબા કરીને બિરાજમાન થયા હતા. અને આવ્યા ભક્તો ભેગા
અને બધા ચરણ સ્પર્શ કરીને પગે લાગ્યા. અને એટલામાં આકાશમાં વીજળીના કડાકા થયા, સહેજ અંધારું થઈને. વરસાદ મહિનો એટલે વરસાદનો વાતાવરણ. કડાકા ભડાકા થયા. ઘણા બધા કહે ને કે આ ડોસી પીપળું ગબડાવે. પણ આપણને વિચાર આવે કે ડોસી કેટલી મોટી હશે અને પીપળું કેવડું મોટું હશે કે આટલે દૂરથી આટલો મોટો અવાજ સંભળાય. એટલે પછી આકાશમાં જે ગાજવીજ થઈને તડાકા ભડાકા થયા એટલે સ્વામીજી પહેલો જ નરેન્દ્રભાઈને પ્રશ્ન કર્યો કે આકાશમાં તડાકા ભડાકા જે થાય છે તે કોણ કરતું હશે? તો પેલું સત્સંગ કરેલો, સમાગમ કરેલો, પ્રથમ 27નું વચન વાંચેલું એટલે ખબર કે ભગવાનનું ધાર્યું થાય છે. એટલે પછી કીધું કે સ્વામીજી એના કરતા બી, કારણ કે બીજા પેરેગ્રાફમાં એવું છે કે જેટલું ભગવાનનું ધાર્યું થાય એટલું ભગવાને રાખનાર સંતનું ધાર્યું એટલું જ થાય. તો કે સ્વામી એના કરતા તમે જ છો. એટલે પાછી સ્વામીજી પાછા હૈસા. પછી ધીમે રહીને સ્વામીજી કહે છે તો હવાના પરમાં આપણા ઘરમાં જે તડાકા ભડાકા થાય છે તે કોણ કરતું હશે? ત્યારે પગ પકડી લીધા. સ્વામીજી એના કરતા બી તમે જ છો કે. પણ એ સમયે આપણી મતિ ફરી ના જાય, આપણી મતિ ફરી ના જાય અને આપણે ગુસ્સો કરીને કે કોઈનું ઉપેક્ષા કરીને આપણે આપણું પુણ્ય કોઈને આપી ના દઈએ અને એ સમયે કરતા હરતા માનીને ભજન કરીએ, એમનામાં જ સ્વરૂપ નિષ્ઠા કહેવાય. આપણે એ નિષ્ઠામાં જવું છે. સરમસંગે સ્વરૂપ નિષ્ઠાનો સબ્જેક્ટ પકડાયો છે. હા, તો સ્વરૂપ નિષ્ઠા સબ્જેક્ટ એવો છે, અનંત એંગલ છે એના. પણ દેશકારે મતિ ફરીને આપણી બુદ્ધિ ભગવાનના વચનમાં બી કેલ્ક્યુલેશન ના કરે, કેલ્ક્યુલેશન ના કરે. ભગવાનના વચનમાં બી તર્ક વિતર્ક ના કરે, નવો રસ્તો ના શોધે. એટલા માટે નિરંતર સમાગમ અનિવાર્ય, નિરંતર સમાગમ અનિવાર્ય. અમારા હરિમામા હતા. એક દિવસ છે ને હું મંદિરે ધૂન કરતો હતો અને ધૂન કરી ત્યાં તો શાસ્ત્રીમાં યોગીમાની દેરી હતી. હજુ ભગતજી મહારાજ, જાગા સ્વામી અને સ્વામીજીની મૂર્તિ પધરાવી ન હતી. મંદિરે ધૂન કરતો હતો એટલે અમે સમાચાર મળ્યા કે હરિસ્મૃતિમાં સ્વામીજી દર્શન આપે છે. એટલે પછી સમાચાર મળ્યા એટલે પગે લાગી અને સીધો હું અનિદેશ હરિસ્મૃતિ જૂના અનિદેશમાં પહોંચ્યો. સ્વામીજી પાટનું આસન હતું, જમણા હાથે 3 ઓશિકા હતા અને સ્વામીજી આમ હાથને ટેકો દઈને સ્વામીજી બિરાજમાન હતા અને સ્વામીજીની સામે 15-20 ભક્તો બેઠા હતા. અને સ્વામીજીની રાઈટ સાઈડમાં જઈને હું ઢીચણ ઉપર જઈને બેસી ગયો અને સ્વામીજીની લેફ્ટ સાઈડમાં મૈત્રી સ્વામીજી હતા અને સામે એક્ઝેક્ટ રાઈટ સ્વામીજીના રાઈટ હેન્ડની સામે આસોજના 3 ભક્તો બેઠા હતા. એક હતા દાજી, ધોતી પહેરતા હતા આસોજના. બીજા પેલા પ્રશાંત સ્વામીના ફાધર બાપુ, મહેન્દ્ર બાપુ. અને ત્રીજા એક ભગત હતા, જયેશભાઈ કે કોઈ હતું. 3 જણા બેઠા હતા. અને સ્વામીજી સાંભળજો બિરાજમાન હતા. 20-25 જ ભક્તો હતા, 25 જેટલા ભક્તો હતા. અને નાનું કુટુંબ, સુખી કુટુંબ હંમેશા હોય, સમજી રાખો. અને ત્યારે તો સ્વામીજી પાસે જ બધા જાય અને કંઠી સ્વામીજી પાસે પહેરાવે, વર્તમાન ધરાવીને. અમે બધા દર્શન કર્યા કર્યા. એટલા મેં ખાલોલથી એક ભગત આવેલા. એની 48-49 વર્ષની ઉંમર હતી. એટલે ઊભો થયો. બધા પ્રાર્થના કરે ને સ્વામીજી આગળ, પોતાના જે કઈ દેશકાર હોય, ધનના દેશકાર હોય કે પછી દેહીના દેશકાર હોય, એની પ્રાર્થના કર્યા કરે ને સ્વામીજી બધાને સમાધાન આપ્યા કરે. તો પેલો ભય ઉભો થયો. 48-49 વર્ષની ઉંમર હતી એની. અને સ્વામીજી આગળ 2 હાથ જોડી અને સ્વામીજીને પ્રાર્થના કરવા માંડ્યો. સ્વામીજી, આપના આશીર્વાદથી, આપની કૃપાથી જમીન છે, મિલકત છે, ખેતીવાડી માટે ટ્રેક્ટરો છે, બધું જ છે, પણ ઘરે શેર માટેની ખોટ છે કે કૃપા કરો, આશીર્વાદ આપો. અને સ્વામીજી તરત જ કડક થયા. સ્વામી કેટલી ઉંમર થઈ? પેલો કે સ્વામી 49 વર્ષ.
સ્વામી કે હવે સંકલ્પ નહીં કરવાનો બંધ કે. મૈત્રી સ્વામી બાજુમાં ઉભા રહે ને, આ મૈત્રી સ્વામી છે એને તમારો દીકરો માન કે. એટલે અમે તો દર્શન કર્યા કરીએ. અને સ્વામી અને આપવું હોય તો આપે. 48-49 વર્ષ નહીં, અમારા પેલા અહીં સારિંગ ગામ વાળા પેલા પ્રેમાનંદ કાકા જે મણિ કાકા સલાડ વાળા, જેને શાસ્ત્રી મહારાજની સુવર્ણ તુલા કરેલી, એના ભાણેજ જમાઈ થાય પ્રેમાનંદ કાકા સારિંગ વાળા. સ્વામીજી તો મંદિર આવી ગયેલા, ત્યાંથી કઈ આવી ગયેલા જૂના મંદિરે. પણ પેલાને પેલી બેન પણ આવેલી, પણ કોઈ વસ્તાર થાય નહીં. બધા પાસે આશીર્વાદ લઈ ચૂકેલા, સમજી ગયા તમે? પણ કશું મેળ ખાતો નહીં. ત્યારે મણિ કાકાએ કીધું કે એક જ જણ તમને આપી શકશે, કે સમજશે. કે તો કે કોણ? તો કે હરિપ્રસાદ સ્વામી મહારાજ એક જ. અને એના માટે એને વસ્તાર થાય ને પહેલા તો કેવું હોય કે વેલો ચાલવો જોઈએ એમ. એટલે બીજી બેન બી પણ આવેલી, તો બી કૃપા થાય નહીં ભગવાનની. એટલે પછી મણિ કાકાએ કીધું, ત્યારે જૂના મંદિરે પ્રેમાનંદ કાકા આવેલા અને સ્વામીજી પાસે પ્રાર્થના કરી. ત્યારે સ્વામીજીએ કીધું કે તમારા નસીબમાં કોઈ દીકરો છે જ નહીં. કે પેલા પગ પકડીને મણિ કાકાએ ભગવતી મળેલા એવા, એટલે પગ પકડી દીધા. ખબર હતી કે અહીંથી જ મળશે. અને રડી પડ્યા, પ્રાર્થના કરીશું. સ્વામી કે સારું, કે ચિંતા ના કરીશ, દીકરો નહીં પણ તમારા ઘરે દીકરી આવશે. તમારા ઘરે દીકરી. તે 60 વર્ષે એ પ્રેમાનંદ કાકાને ત્યાં દીકરીનો જન્મ થયો. એને આપવો હોય તો 60 વર્ષે બી આપે. એને આપવો હોય તો 60 વર્ષે બી આપે, અને ન આપવો તો ન બી આપે. એ સ્વતંત્ર પુરુષ છે. હા, પણ ન આપે ને એમાં બી આપણું હિત સમાયેલું હોય. આપણને દેખાય નહીં, પણ એ ભૂત ભવિષ્ય ને વર્તમાન કાળનું દેખનારા એ પુરુષ છે. હા, એ ભૂત ભવિષ્ય ને વર્તમાન કાળનું દેખનારા એ પુરુષ છે. એ ન આપે એમાં બી આપણું હિત હોય. એ આપણને ખબર નહીં, એને ખબર હોય. હા, પણ એ માની અને આનંદ સભર એ સ્વીકાર કરવો ને, એ ટાઈમે એનામાં સ્વરૂપ નિષ્ઠા કહેવાય. એટલે સ્વામીજી આમ બેઠેલા. એટલે પછી એમાં પેલા દાજી એને ઉધરસ ખાધી 3-4 વખત. એટલે સ્વામીજીએ પૂછ્યું, એક તો પેલા ભાઈનો પ્રશ્ન ચાલતો હતો, એમાં 5 વખત પેલા દાજીએ ઉધરસ ખાધી. એટલે સ્વામીજીએ દ્રષ્ટિ કરી. પછી સ્વામીજીએ પૂછ્યું, દાદી કેટલા ટાઈમ જમું છું? પહેલો જ પ્રશ્ન. હા, સાંભળજો. તો દાદીએ કીધું, સ્વામી સવારે થોડો નાસ્તો કરું અને 2 ટાઈમ જમું છું, કે બપોરે ને રાતે. તરત જ સ્વામી કીધું, એક ટાઈમ જમવાનું કરી નાખો, એક ટાઈમ જમવાનું કરી નાખો. શું કે સવારે ખાલી ઉકાળો લેવાનો, ચા પાપડી જે કંઈ હોય તે, અને બપોરે જમી લેવાનું. અને રાતે બી હળવું જ પાપડી કે મમરા અને દૂધ કે કંઈ લઈ લેવાનું. પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા, બહુ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે. ત્યાં અમે સજાગ થઈ ગયા. પછી સ્વામીજી કે તમારે બી હરિમામાની જેમ કચ્છભૂત જવું છે, કે બાજરાનો રોટલો ને છાસ જ મળશે કે? એટલે અમે તો બધા સ્થિર જોયા કરે, દર્શન કર્યા કરે, કશું બોલાયું નથી. મૈત્રી સ્વામી બી દર્શન કર્યા કરે. તે બનેલું એવું કે હરિમામા હતા, એ ભક્તિ આશ્રમ આગળ ગેટ આગળ બહેનોની સેવા કરતા હતા હરિમા. અને સ્વામીજીની ઈચ્છા કે મામા ભગવાન ભજે, સત્સંગ કરે મંદિરે રહી અને બહેનોની સેવા કરે. પણ મામાને વળી પેલું મન જરા અમેરિકા જવાનું ઈચ્છા થયેલી. એટલે દીકરી કે કોઈ સંબંધી હશે મામન અમેરિકામાં, તે ફાઇલ મૂકેલી. તે ફાઇલ ક્લિયર થઈ અને સ્વામીજી પાસે આવ્યા કે સ્વામીજી ફાઇલ ક્લિયર થઈ ગઈ છે અને હવે અમેરિકા જવાનું પ્લાનિંગ. સ્વામીજીએ તરત જ કીધું કે આપણે ક્યાંય જવાનું નથી, કે આપણે અહીંયા જ રહેવાનું, ભક્તિ આશ્રમના ગેટ આગળ રહી બહેનોની સેવા કરવાની અને ભગવાન ભજવાના છે. હા, સ્વામીજીની ઈચ્છા ન હતી. પણ
પછી મામાએ તો પાસપોર્ટ તૈયાર કર્યો, સાંભળજો, વિઝા મૂક્યા, વિઝા બી ગ્રાન્ટેડ થઈ ગયા, ટિકિટ બી આવી ગઈ, ટિકિટ બી આવી ગઈ. હા, એક અમેરિકા જવાનો થોડો મોહ ત્યાં મતી કેવી ફરી જાય છે કે ભગવાનનું વચન, ભગવાનની આજ્ઞા બી ગૌણ થઈ જાય છે. આવા ગમે તેવા પ્રલોભનોમાં બી આપણી મતિ ફરે ને અને એનું વચન ગૌણ ન થાય ને, એનું નામ સાચી સ્વરૂપ નિષ્ઠા. એટલે પછી ટિકિટ આવી ગઈ, સાંભળજો. અને પછી એક દિવસ બાકી હતો, અને મામાએ તો બધી ખરીદી કરી, વડોદરા જઈને બેગો પેક કરી તૈયાર થઈ અને પછી સ્વામીજીના આશીર્વાદ લેવા ગયા. સ્વામીજી આશીર્વાદ આપો. સ્વામી કે શાના મામા? કે સ્વામી અમેરિકાની ટિકિટ આવી ગઈ છે અને આવતીકાલે સવારે મુંબઈ જવા નીકળવાનું છે. ત્યારે ફ્લાઇટ મુંબઈથી ઉપડતી હતી, સવારે મુંબઈ જવા નીકળવાનું. ત્યારે સ્વામીજી એકદમ ટાઈટ થયા, એમ કરે, મામા સાંભળો કે તમારી ફાઇલ બી ક્લિયર થઈ ગઈ, પાસપોર્ટ બી તૈયાર થઈ ગયો, વિઝા બી ગ્રાન્ટેડ થઈ ગયા, ટિકિટ બી તમારી આવી ગઈ, પણ પ્લેનમાં તમે બેસો ને તો આ સાધુ હરિપ્રસાદ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ નહીં. કે શામાં બેસો? હા, પ્લેનમાં બેસો તો તમારું પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ નહીં. અને મામા તો ઉમંગમાં બધું બેગો પેક કરી અને સવારે નીકળો ને, અને રાત્રે જ હરિમામાને એટેક આવ્યો. અને જે હરિમામા અમેરિકાની યાત્રા કરવાના હતા એ હરિમામાની હરિઘાટની યાત્રા થઈ. હા, ક્યાંની યાત્રા થઈ? હરિઘાતની યાત્રા. ભગવાનના ખાતાનો મુમુક્ષુ આત્મા હશે, ભગવાનની દ્રષ્ટિવાળું પાત્ર હશે, તે જગતમાં પડે નહીં અને સંસારના પાસ ન લાગે, માયાના પાસ ન લાગે, એ રક્ષા કરવા માટે રાતે ને રાતે એ આત્માને ઉપાડી દીધો. કેટલું ધાર્યું થાય એમનું? કેટલું ધાર્યું થાય? આપણાથી તો 5 કિલોનું વજન ની ઉચકાતું નહીં, અને આ તો આત્માને ઉચકી લે દેહમાંથી અને બીજામાં નાખી દે. અને ત્યારે એ 3-4 મહિના વીતી ગયેલા, ત્યાર પછી આ સ્વામીજી બોલે છે કે હરિમામાની જેમ તમારે બી ક્યાં જવું છે? કચ્છભૂત જવું છે? બાજરાનો રોટલો અને છાસ ખાવા એ જ મળશે. કે મામાને જવું તો અમેરિકા, શું ખાવા? અને પહોંચી ગયા કચ્છભૂત. કેવા પુરુષ, કેવા પુરુષ! પણ એમાં બી આપણું હિત સમાયેલું આત્માનું એવું નિરંતર માનવું ને, હા, એ આપણા મનધાર્યું તોડે બી ખરા અને આપણું મનગમતું કરે બી ખરા, આપણને રાજી રાખવા માટે, આપણી પ્રીતિ વધારવા માટે અને આપણી નિષ્ઠા પાકી કરવા માટે મનધાર્યું તોડે બી ખરા. આ બધી પરિસ્થિતિમાં આપણે અખંડ એને કરતા હરતા માનીને આનંદમાં રહે ને, એનું નામ સ્વરૂપ નિષ્ઠા કહેવાય. આપણે એવા નિષ્ઠાવાળા ભગત થવું છે. આપણે એવા નિષ્ઠાવાળા ભગત થવું છે. ચિંતન સ્વામી માને કે ચિંતન સ્વામીનું ધાર્યું થાય, હા, એ વસ્તુ ભૂલી જવાની, એ વસ્તુ ભૂલી જવાની. સ્વામીજી પહેલા ઉભરા શિબિરો કરતા હતા. તેમાં અમારા માત્રોજ ગામના વિઠ્ઠલ કાકા આવેલા, પટેલ, અને ખેતીવાડી કરે. તો તુવેરો વાવી દે. અને સ્વામીજી પહેલા ઉનાળામાં બી શિબિર આપતા હતા. સરમસાઈને ખબર છે, કેરીનો રસ જમાડતા હતા. ઉભરા જે વડીલો હશે એને ખબર હશે, કેરીનો રસ જમાડે સ્વામીજી બધાને ઉનાળામાં બી. તે સિઝન, અને એ સિઝન પછી તુવેરોની સિઝન, અને શિબિર આવી 2.5 દિવસની. એટલે વિઠ્ઠલ કાકા શિબિરમાં ગયા, જવાનું થયું શિબિરમાં. તે ચાકરને કહી દીધું કે ખરામાં પેલો તુવેરાનો ઢગલો કર્યો છે એ હાચવજો, કારણ કે ચોરી ના થાય, કોઈ ચોરી ના જાય, હાચવજો એમ. એટલે પછી એવું કહીને વિઠ્ઠલ કાકા તો શિબિરમાં આવી ગયા. અને સ્વામીજી ત્યારે મંગલ પ્રવચન કરતા હતા. પહેલા 6 વાગે એટલે શ્રીમદ સદગુરુ સાલ ઇનામ ચાલુ જ થઈ જાય સ્વામીજીનું. અને ભક્તો બી એવા હતા. હા, સ્વામીજીના
વચન સાંભળવા માટે સ્વામીજીની આજ્ઞાથી 5 વાગ્યાના 4:30 વાગ્યાના ઉઠી નાહી ધોઈ પૂજા કરી અને 6 વાગે સ્વામીજી મંગલ પ્રવચન કરે ત્યારે બેસી બી જતા હતા, લાભ લેવા માટે, સ્વામીજીના આશીર્વાદ લેવા માટે. એ ભક્તો બી એવા હતા. સ્વામીજી એવું જતન બી કરેલું અને સ્વામીજી એવો પ્રેમ બી દિવ્ય આપેલો, જેને લઈને એ મૂર્તિમાં બધા ખેંચાઈ આવતા હતા. એટલે વિઠ્ઠલ કાકા બેઠેલા સભામાં અને સ્વામીજીની ગોષ્ઠી ચાલતી હતી. વિઠ્ઠલ કાકા બેઠેલા હતા સભામાં, બસ વિઠ્ઠલ કાકાનું મન ક્યાં હતું? માત્ર જ તુવેરોના ખરામાં. ક્યાં હતું? તુવેરોના ખરામાં. હા, તુવેરોના ખરા. એટલે એને વિચાર આવતો હતો કે હારું ચાકરને કહી તો આવ્યો હશે, કહ્યું તો છે, પણ ધ્યાન રાખતો હશે કે નહીં રાખતો હશે, નક્કી નહીં. પાછું એક હાથ લગાવીને પછી કોઈ જગ્યાએ ખૂણામાં પડી રહેતો ના હચવાય તો. એટલે વિચાર બી આવે, બેઠા બેઠા વિચાર આવતા. અને ચાલુ હા સભા હતી અને સ્વામીજી તરત કે વિઠ્ઠલભાઈ તુવેરોની ચિંતા ના કરશો, કે તમારી તુવેરોનું ધ્યાન મહારાજ રાખે છે, કે તમારી તુવેરોનું ધ્યાન મહારાજ રાખે છે. એટલે વિઠ્ઠલ કાકા તો સજાગ થઈ ગયા. શિબિર પતી અને ઘરે ગયા. 2.5 દિવસની શિબિર પત્યા પછી સંધ્યા ટાણું હતું, ઘરે પહોંચ્યા અને પેલા ચાકર ભેગો થયો એટલે તરત જ પૂછ્યું કે તુવેરો બુવેરો ચોરી બોરી નહીં થઈ ને? કે કારણ કે ખેડૂતોને આવક કઈ જે ખેતરમાં પાક્યું હોય એનાથી જ વરા કાઢવાનું હોય, એટલે ચોરી ના થાય એટલું વધારે ધ્યાન રાખે. એટલે પછી તરત જ પેલા ચાકરે કીધું, પટેલ તમે નાહકના ચિંતા કરો છો. તો કેમ? તો કે હાંજ પડે ને એક બાવો આવતો હતો, ઘોડી પર બેહી ને આખી રાત રાઉન્ડ લગાવે, કે ચક્કર મારે અને સવાર થાય ને ક્યાં જાય ખબર નહીં. સવાર થાય ને ક્યાં જાય ખબર નહીં. તો કોઈ બાવો આવતો હતો, હા, લાલ કપડા વાળો, અને ઘોડા પર બેહી અને આખી રાત ચક્કર લગાવે અને રાત થાય ને ક્યાં જાય ખબર નહીં, એ સવાર થાય ને. એટલે પછી વિઠ્ઠલ કાકા વિચાર પડી ગયો કોણ હશે. એટલે પછી પૂજા લઈ આવ્યો હતો, પેલી મૂર્તિઓ પૂજાની. તે ઠેલામાંથી કાઢીને બતાવે, મહારાજની પેલી બતાવ્યું, બેઠેલી પેલી મૂર્તિ મહારાજની પહેલા પૂજામાં આપતા હતા. મહારાજને ગુણ આ તો કે ના. શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ કાઢી, આ તો કે ના. યોગીજી મહારાજની મૂર્તિ કાઢી, આ તો કે ના. પછી છેલ્લે સ્વામીજીની કાઢી, આ તો કે હા પટેલ આ જ બાવો હતો. કે હવે એ ઓળખે નહીં કોણ સ્વામીજી અને કોણ સાધુ. તો કે આ જ બાવો હતો. કે પણ રાતે રાતે આવી અને ચક્કર લગાવીને સવારે ક્યાં જાય તે ખબર. પોતાના આશરે આવેલો ભગત એના ગામના ખરામાં પડેલું પેલું અનાજ કઠોર એનું બી દેખરેખને ધ્યાન રાખતા હોય એ પુરુષ, તો જેનું આપણે ભજન કરીએ છીએ, જેનો આપણે સત્સંગ કરીએ છીએ, તો આપણા આત્માની રક્ષા કરવા માટે આપણી કેટલી ફિલ્ડિંગો ભરતા હશે. આવા ગરજુ પુરુષ મળે ખરા? હા, પણ એના આશરે ગમે તેવું છોડીને પારાયણ હોય, સમય હોય, ઉત્સવ હોય કે સેવામાં હોય આવી જવાનું થાય ને, અને હસતા મોઢે આપણે યાહમ કરી દઈએ ને, એનું નામ સ્વરૂપ નિષ્ઠા કહેવાય. આપણે એ સ્વરૂપ નિષ્ઠા એવી પાકી કરવી છે. એવા ને એવા પ્રબોધ સ્વામીજી છે, એવા ને એવા પ્રબોધ સ્વામી છે. અનંત સંકલ્પે જીવવાની એની જિંદગાની છે. એટલે મેં પહેલા કીધું કે ચિંતન સ્વામી એમ જાણે કે હું કરું છું એ મારું ભયંકર અજ્ઞાન કહેવાય. મને મારા બરડા પાસે કેટલા તલ છે એ જ ખબર ના હોય તો હું ભૂત ભવિષ્ય વર્તમાન કેવી રીતે જાણી શકવા? પછી દેખનારા પુરુષે અમારા સાદલીમાં પેલો હિમાંશુ કરીને દીકરો છે, આપણા ગોપાલભાઈ અમરીશ ભગત છે સાદલીમાં. 2023 નવેમ્બર મહિનામાં એના લગ્ન હતું અને હું વિશ્રામમાં પધારેલો. એટલે કહેલું કે સ્વામીજી પૂજન વરઘોડે નીકળતા પહેલા પૂજન કરવા આવી જજો ને આશીર્વાદ આપજો. એટલે મારું વિશ્રામ એ બાજુ જ હતું. એટલે પછી દિવસે 4-5 ગામડામાં હું જઈ આવું, બધા ભક્તોને મળી નાનકડી ઘરે સભા જેવું જ ગામના દરેક
દરેક ગામમાં ભક્તો ભેગા થાય, થોડી ગોષ્ઠી કરી, આનંદ કરી અને બીજું ગામ બદલું. જ્યાં પધરામણી હોય ત્યાં પધરામણી કરી આવો. એમ ચાલતો હતો ને એ દિવસે એમ લગ્નનો દિવસ હતો. લગ્નનો દિવસ હતો એટલે 5 વાગ્યાનું મને કહેલું કે સ્વામી 5 વાગે પધારજો. એટલે પછી અમે પહોંચી ગયા 5 વાગે. એટલે પછી દીકરાનું પૂજન કર્યું, હાર વિધિ થઈ, ફોટોગ્રાફી થઈ, કાર્યકર્તા હતા બધા ભેગા મળીને, અમરીશ ભક્તો હતા બધા ભેગા મળીને સમૂહ ફોટોગ્રાફી બી લીધી. પછી સાંભળજો, મેં મારા આ પાઉચની અંદર એક બેલ્ટ મૂકેલો. તે બનેલું એવું કે મારી પધરામણી કરતા કરતા માંડવા ગામમાં ગયેલો. આપણા ભોગીલાલભાઈ એકાઉન્ટ વાળા, એનું ગામ. તો એના કઝિન બ્રધર છે, એના ઘરે મારી પધરામણી હતી. એટલે ઠાકોરજી પધરાવેલા, મારી વચ્ચે ઠાકોરજી હતા, હું આ બાજુ હતો અને મારી ડાબી સાઈડ ત્યાત્રીય સ્વામી બેઠેલા. અને પેલા ઠાકોરજીની પાસે લાવીને પેલા ભગતે પેલા બેલ્ટ બાંધે ને, પેલા મણકાથી ગૂંઠેલા, હરિપ્રબોધમ લખેલા, તું રાજી થા, એ 3 બેલ્ટ લાવીને મૂક્યા. હવે એમાં હું લખેલું મેં વાંચ્યું નતું. એ ભગતે મૂક્યા અને પછી ભગતે પૂજન કર્યું. પછી ભગતે કીધું, સ્વામી એ ચણી બોર છે, લઈ આવો કે? લઈ આવો, તારે ઠાકોરજીને ધરાવી આપણે. એટલે ચણી બોર આટલો ડીશમાં લઈ આવ્યા, ઠાકોરજીને ધરાયા. મેં 2-5 લીધા, ત્યાગ સ્વામી 2-3 લીધા, બધા ભક્તોને વહેંચ્યા. પછી પૂજન વિધિને બધું પતી ગયું. ભગતે જે કાંઈ ઠાકોરજીને ચરણોમાં અર્પણ કરવાનું કરી દીધું. અને પછી આનંદ કરીને પછી ચાલો ભગત અમે જઈએ. તો પછી મેં નજર પડી પેલા ઠાકોરજી આગળ મૂકેલા પેલા બેલ્ટ ઉપર. એટલે પછી મેં ભગતને પૂછ્યું કે ભગત આ કોને બાંધવાના છે? તો સ્વામી કોઈને નહીં કે. તમે ઠાકોરજી આગળ તમે પ્રસાદીને કરો મીકા? તો કે સ્વામી ઘરે દીકરી જ બનાવે છે, કે ઘરે દીકરી જ બનાવે છે. તમે કોને બાંધવાના? તો સ્વામી તમને જ બાંધવાના છે. તો કે બાંધી દો. તે પહેલો બેલ્ટ ઉઠાવ્યો, એમાં હરિપ્રબોધમ લખેલું હતું, તે ત્યાગ સ્વામીને બાંધી દો. અને લાલ કલરનો બેલ્ટ એક હતો પીળા મણકાવાળો, એને ઉઠાવ્યો અને મને બાંધી દો. તેમાં તું રાજી થા લખેલું હતું. અને એક બાકી રહ્યો હતો લાલ કલર, જેમાં હરિપ્રબોધમ લખેલું હતું. એટલે જતા જતા પછી મને ઉત્તમ વિચાર આવ્યો. સાંભળજો, ઉત્તમ મને વિચાર આવ્યો કે આવતીકાલે પેલા અમરીશ ભગત ગોપાલભાઈ છે, એના દીકરા હિમાંશુનું લગ્ન છે, પૂજન કરવા જવાનું છે. ચાલો મેં કહું નાળાછડી તરીકે બાંધવા ચાલશે. હું કોઈ દિવસ લઉં નહીં, મારે કામનો નહીં, કારણ કે આ બાંધો છે ને તે બી બીજે કંઈક જઈશું, કોઈ દીકરો જોઈશે એને પાછળ આપી જ દેવાનો છે, એમ રાખવું ના. એટલી તે પછી મને ઉઠતા વિચાર આવ્યો કે ચાલો પેલા દીકરાને બાંધવા ચાલશે એમ કરી. એટલે મેં લઈ અને મેં અહીં મૂકી દીધો. બીજે દિવસે સાંજે પહોંચ્યા, પૂજન વિધિને બધું થયું. અને પછી છેલ્લે મેં કીધું, હિમાંશુ ચાલો તને રાખડી બાંધું, એમ લગન છે ને તારા. એટલે હિમાંશુ કે સિંધન સ્વામી શું બાંધવાના છે, એમ શું દેખાતું નથી હાથમાં. એટલે પછી મેં પાકીટમાંથી ધીરે રહીને પેલો બેલ્ટ કાઢ્યો. મેં કહું હાથ ધર, આજની લગ્નની તારી આ ગિફ્ટ, એમ. પછી એને બાંધી અને સીધો મને તો ચાલવા માંડ્યો ગાડી પાસે. તે દોડતો આવ્યો. તે વિવેકી હતો એટલે રોયકા નહીં, ગાડીમાં બેસવા દીધા અને દરવાજા આગળ એમ હાથ રાખ્યા અને તરત જ કીધું, ચિંતન સ્વામી કે. મેં કહ્યું બોલો, આજે તમે મારો સંકલ્પ પૂરો કર્યો છે. મેં કહું હું સંકલ્પ પૂરો થયો? હવે ચિંતન સ્વામી એમ માને કે મેં સંકલ્પ પૂરો કર્યો તો કેટલું અજ્ઞાન કહેવાય. સાંભળજો, એ દીકરાએ પછી મને વાત કરી કે સ્વામી મારે આ હરિપ્રબોધમ લખેલો બેલ્ટ બાંધવો હતો હાથમાં. છેલ્લા 2 દિવસથી 60 જણનું મંડળ ચાલે છે, 15 થી 17 અમરીશો છે અને બીજા બધા દીકરાઓ છે. એ બધાને પૂછી વળ્યો કે મને હરિપ્રબોધમ લખેલો બેલ્ટ હોય તો આપો, મારે બાંધવો છે એમ. પણ મને મળ્યો જ નહીં, કોઈ જગ્યાથી મળ્યો નહીં. પણ ગઈકાલે રાત્રે બધા ભક્તો ભેગા મળીને ડીજે વગાડીને થોડો આનંદ કર્યો અને રાતે સૂઈ ગયો.
સુઈ ગયો તો સપનું આવ્યું અને પછી પ્રભુ સ્વામી દિવ્ય દર્શન આપ્યા અને દિવ્ય દર્શન આપીને પ્રભુ સ્વામીએ કીધું કે બેટા તારે હરિપ્રબોધમ લખેલો બેલ્ટ બાંધો છે ને, ચિંતા ના કરીશ કે આવતીકાલે ચિંતન સ્વામી આવશે ને એ તને બાંધી જશે. કેટલું પરફેક્શન એમ. હું કોઈ દિવસ લેવું નહીં અને મને ઉઠતા ઉઠતા વિચાર આવે લેવાનો કે પેલા દીકરાને બાંધવા ચાલશે અને પેલા દીકરાને પાછા આગલી રાતે દિવ્ય દર્શન આપીને પાછું કે છે કે ચિંતા ના કરતા, હા આવતીકાલે ચિંતન સ્વામી આવીને તને બાંધી જશે. કેવા દિવ્ય પુરુષ. બસ હા, એ સંકલ્પ પૂરા કરે બી ખરા ને ન બી કરે, પણ એ બધી પરિસ્થિતિમાં આપણો આનંદ ક્યારે ન જાય ને એનામાં સાચી નિષ્ઠા સ્વરૂપ નિષ્ઠા કહેવાય કે મને જે પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યા છે એ સપનામાં બી મારું ક્યારે અહિત કરે નહીં. બસ એવું નિરંતર મનાયેલું રે એ સાચી સ્વરૂપ નિષ્ઠા. અમારા મયુર મોટા છે સરભણ વાળા, એવડી ગુરુહરિ અમને લઈને પધાર્યા અને ઉત્તર ગુજરાતનું પહેલું જ વિચરણ હતું. ઉત્તર ગુજરાત અને મને એટલી ખબર કે નવો સમાજ છે અને ત્યાં એટલા ભક્તો બી નથી, એટલો સમાજ બી નથી અને પ્રભુ સ્વામીજીને મહેસાણા જવાનું થાય ને કદાચ થાળ બાળ કરવાનો થાય તો મને એટલી ખબર હતી કે મયુરભાઈ સરભણ વાળા એના બહેન ત્યાં પરણાવેલા છે. કારણ કે એક વખત અમે બી ગયેલા પેલા હરિસ્મરણ સ્વામી હાથે, સ્વામીજી મને 2-4 વર્ષ મૂકેલો 2009 પહેલા ત્યારે, એટલે મને એટલી ખબર. એટલે પ્રભુ સ્વામીજી જવાના હતા એટલે મેં મયુરભાઈને ફોન કર્યો. મેં કહું મયુરભાઈ મોટા સાંભળ, મેં કહું ગુરુહરિનો પ્રોગ્રામ ઉત્તર ગુજરાત પ્રશાસન મહેસાણા જવાના છે, મહેસાણા પહોંચી જા, કારણ કે થારની કે કઈ જરૂર પડે તો વ્યવસ્થા થઈ શકે. આપણા બેન છે ત્યાં એટલે તો કે હા કે પહોંચી જવું શું. એટલે મયુર મોટા પહોંચી ગયા ને પેલી પાટણ સભા હતી, પાટણ યુનિવર્સિટીના હોલની અંદર પ્રભુ સ્વામીજીની સભા હતી અને મયુરભાઈ કે હું ધાર પર સેકન્ડ લાઈનમાં બેઠેલો, ભજન કીર્તન વાગતા હતા, ભજન કીર્તન વાગતા હતા. સ્વામીજી આવીને બિરાજમાન થઈ ગયા, દર્શન થયા ને મયુરભાઈ કે મને બેઠા બેઠા સંકલ્પ ઉઠતા હતા, વિચાર આવતા હતા. હા, કોના વિશે? પ્રભુ સ્વામી વિશે. જે દયાળુ કે તમારી સાધુતાની તો ખબર છે, એના દર્શન તો મને થયેલા છે, તમારી ગરીબાઈના બી દર્શન થયા છે કે પણ તમારા દિવ્યતાનો કોઈ દિવસ હજુ અનુભવ થયો નથી. કોઈ દિવ્યતાનો અનુભવ થાય તો સારું. એમ સાંભળજો, પહેલેથી જ કહું છું, ગુણાતીતાનંદ સ્વામી જે પોતાની વાતમાં વાત લખી છે કે અમે તો ધરતી પર સંકલ્પ વિકલ્પનો મંડવાળ તારવા માટે જ આવ્યા. શાનો મંડવાળ? સંકલ્પ વિકલ્પન મંડવાળ એટલે અસાધ્ય રોગ કહેવાય. જે ગમે એટલી વૈદ્યની દવા કરો કે એલોપેથિક દવા કરો પછી રોગ ટળે ના, એના મંડવાળ કહેવાય. એ અસાધ્ય રોગ કહેવાય. અને એવા સંકલ્પ વિકલ્પ આપણા એવા જ. તે ગુણાતીતાનંદ સ્વામી શું કીધું છે? અમે તો એ સંકલ્પ વિકલ્પના મંડવાળ તારવા માટે આવ્યા છે. એટલા માટે એ આપણા સંકલ્પ પૂરા કરે બી ખરા અને ન બી કરે છતાં બી એની દિવ્યતા મટી જવાની નથી, છતાં બી એનું ભગવાનપણું ઘટી જવાનું નથી. આપણો સંબંધ ઘટશે ન માનીએ તો, પણ એની દિવ્યતા કે એનું ભગવાનપણું ઘટવાનું નથી. તે મોટાને એવો સંકલ્પ ઉઠ્યો અને તરત જ સુરત સ્વામીજીએ મોબાઈલમાં ફોન કર્યો. સાંભળજો, સુરત સ્વામીએ પહેલા તો 50 જણનું જમવાનું લિસ્ટ મોકલ્યું વોટ્સએપ પર કે આ વસ્તુ બનાવવાની છે. સાંભળજો, કોને મોકલ્યું? મયુર મોટાને, સરભણો કાર્યકર્તા છે, આપણા ભગત છે. લિસ્ટ મોકલ્યું પહેલા તો, અને પછી રિંગ કરી અને પછી મયુર માટે કીર્તન ચાલતું હતું, ભજન કીર્તન. એટલે મયુર મોટાએ ઉપાડ્યો ફોન. એટલે સુરત સ્વામીએ કીધું, અણચિંત્યું શું ખાયું?
તે આપણા બનેવી મહેસાણા છે ને, એ બનેવી ત્યાં ફોન કરીને કહી દો આવતીકાલે સવારે બપોરનો થાળ બનેવીને ત્યાં અને 50 જણનું જમવાનું બનાવવાનું છે અને આ આઈટમ છે. સાંભળજો. હવે મોટાના બનેવી, અને બનેવી કોઈ સામાન્ય નહીં, આખા મહેસાણામાં હા એનો સુપર સ્ટોર છે, મલ્ટી, બહુ મોટો સુપર સ્ટોર છે. 2.5 3 કરોડનું તો મકાન બનાવ્યું છે ને મહેસાણામાં. એવા 2 મકાન બનાવ્યા છે એના પોતા, 2 ભાઈઓના. એટલો મોટો માણસ. અને પાછો આ તો લાલ, સમજ્યા તમે? અને પાછા લાલ ને કહેવાનું. એટલે મોટાને પેલા મનમાં પેલું કંઈક તો થાય ને કે હારું સદભાવ વાળો છે, પાછો પરિચય પણ નથી, અને પાછું 50 જણનું, અને તે પાછું આવતીકાલે સવારે જ, આગલા દિવસે નહીં. ભગવાનને પ્રાર્થના કરે છે તો અનુભવ તો કરાવે ને પાછા ભગવાન. પણ આપણે ભૂલી જઈએ પ્રાર્થના કરીને. બસ તકલીફ જ એ છે. યોગીજી મહારાજને આગળ વરસાદની પ્રાર્થના કરે ખરા, પણ છત્રી લીધા વગર બહાર નીકળે તો પછી વરસાદ વરસે ક્યાંથી? એના જેવું છે. તે મનમાં પ્રાર્થના કરે છે, સંકલ્પ કરે છે, તો ભગવાન અનુભવ તો કરાવે છે. એટલે પછી સુરત સ્વામીએ કહ્યું કે આ બનેવીને કહી દો કે આ વસ્તુ બનાવવાની છે. તો મોડે સુધી તો પોતે રહે સ્ટોર ઉપર, અને 1 વાગ્યા સુધી તો બધો હિસાબ કિતાબ કરે, અને એ બધું પતાવીને ઘરે આવે પાછું પોતે. એટલે પેલા ખચકાતા થોડું વોટ્સએપ પર પેલા મેસેજ કર્યો, તો એના બનેવીએ પેલું કેલ્ક્યુલેટર હિસાબ કરતા જ જોઈ લીધું મેસેજ. ને ભગવાન બી કેવા, સાંભળજો, ભગવાન બી કેવા. હા, જેવો મેસેજ કર્યો પેલા કેલ્ક્યુલેટર કરતા જોઈ લીધું મેસેજ, અને હા મેં ફોન કર્યો, ભગત ચિંતા ના કરતા જઈ, જે કઈ લિસ્ટ મોકલ્યું છે ને એ પ્રમાણે રસોઈ તૈયાર થઈ જશે, અને એ સિવાય મારી રીતે બીજી 2 મીઠાઈ એડ કરી દઈશ. મારી રીતે બીજી 2 મીઠાઈ બી એડ કરી દઈશ કે ચિંતા ના કરતા થઈ જશે. એ તો પૈતું તો મોટાને હાસ થઈ, હાસ અનુભવ પેલો થયો. હવે ત્યાંથી અટક્યા નહીં. હા, કસોટી કરવી હોય તો પૂરેપૂરી જ કર. થોડી 5 મિનિટ થઈ અને સુરત સ્વામીને ફરી ફોન કર્યો. સુરત સ્વામીએ મયુરભાઈ ગરમી બહુ છે, બનાવીને કહી દો ને કે આગળ મંડપ બાંધી દે, અને ગરમી બહુ લાગે તો 2 કુલર બી મોટા મુકાવી દે. હવે તમે વિચાર કરો, તમને જ આવું થાય તો તમે શું કરો? અને તે ભાઈ બીજે જ દિવસે સવારે, અને તે ભાઈ લાલને કહેવાનું. હજુ હારું ભાઈ હોય ને તો એ અધિકાર કરે, તો આ તો લાલને કહેવાનું. અને મોટા માણસ શું થાય? હા, કારણ કે લાલ કોણ કહેવાય ખબર છે? જયારે પરણવા આવે ને ત્યારે વરરાજા હોય. શું હોય? હા, વરરાજા. અને પરણીને જાય પછી જમાઈ રાજા થાય. તે કોના જેવા? સમજી ગયા? સમજ્યા? રાજા. છે અનુભવ લાગે છે એટલે હવે એને કહેવાનું. એટલે પછી મોટાએ તો સુરજને ફોન આવ્યો એટલે એક્સેપ્ટ તો કર્યું, પણ મનમાં પેલું થોડું સંકોચ તો થાય ને કે હવે પેલું તો ગોઠવાઈ ગયું એની કૃપાથી, હવે આ કહેવું કેમનું? હવે એ કહે, હજુ મોટા એને રિંગ કરે છે, મોબાઈલમાં હાથ જ મૂકે છે, અને સામેથી પેલા એના બનાવીને ફોન આવ્યો કે ભગત ગરમી બહુ છે, તો મારી ઈચ્છા છે કે આગળ મંડપ કરાવી દઉં અને 2 મોટા કુલર બી લાવીને મૂકી દઉં. એટલે મહારાજે પ્રથમ 27ના વચનામૃતમાં કહ્યું છે કે જેટલું અમારું ધાર્યું થાય છે એટલું જગતના જીવ પ્રાણી માત્ર, મનુષ્ય માત્ર, એ બધાના ઇન્દ્રિય અંતકરણને પ્રકાશ કરવાને, એમાં પ્રાણ પૂરવાને સમર્થ કોણ થાય છે? ભગવાનને રાખનાર એવા ભગવાનના પવિત્ર સાધુ. અને પ્રબોધ સ્વામીજીએ હરિપ્રસાદ સ્વામી મહારાજને રૂવાડે રાખ્યા છે, ભગવાન પુરુષોત્તમ નારાયણને રાખ્યા છે. એટલે બધાના મન બુદ્ધિ ઉપર કંટ્રોલ કોનો ચાલે છે? પ્રબોધ સ્વામીનો ચાલે છે. એટલે પેલા બનેવીમાં રહીને પ્રવેશ, અને એવું નિરંતર મનાય એનામાં સાચી સ્વરૂપ નિષ્ઠા કહેવાય. તો વિશેષ વાત કરી નથી. મહારાજ ને સ્વામીજી
આપણને એવો બુદ્ધિયોગ આપે, બળ આપે. સર્વમંગલ સ્વામીજીના સમાગમે કરીને, આવા કાર્યકર્તાઓના સમાગમે કરીને અમારા જીવનમાં એવી નિષ્ઠા ઉત્તરોત્તર પાકી કરતા રહીએ અને આપની પ્રાપ્તિના આનંદમાં અમે અખંડ રહીએ એવા પ્રકારના બુદ્ધિયોગ આપજો, બળ આપજો, શક્તિ પ્રદાન કરજો. એ જ અંતરની પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની